નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા અને મહત્વના હવામાન સમાચારની અંદર. આજે તારીખ છે 3 ઓગસ્ટ 2026 સોમવાર અને ચોમાસાની સિઝનમાં ગુજરાતના હવામાનને લઈને આજે એક એવો દિવસ છે જ્યાં એક તરફ છેલ્લા કેટલાક દિવસથી ચાલતી વરસાદી ગતિવિધિમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વરસાદી ઝાપટા હજુ પણ યથાવત રહી શકે છે. મિત્રો, આજે આપણે માત્ર કોઈ એક શહેર કે કોઈ એક જિલ્લાના હવામાનની વાત નથી કરવાના. આજે વાત થશે આખા ગુજરાતની. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી, દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી અને કયા વિસ્તારોમાં આજે વરસાદી માહોલ બની શકે છે, ક્યાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, ક્યાં છૂટાછવાયા ઝાપટા ચાલુ રહી શકે છે અને છેલ્લા દિવસોની વરસાદી સિસ્ટમ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે અને સૌથી મહત્વની વાત, આગળના દિવસોમાં ગુજરાતના હવામાનનો મિજાજ કઈ રીતે બદલાવ લાવી શકે છે. આ તમામ માહિતી આપણે આજે એક પછી એક સમજવાના છીએ. અને મિત્રો, આજે એક ખાસ વાત પણ છે, કેમ કે ચોમાસામાં ગુજરાતના ખેડૂતો અને આપણા વડીલો વર્ષોથી નક્ષત્રો અને વરસાદ વચ્ચેના સંબંધને પોતાની પરંપરાગત માન્યતાઓ અને અનુભવના આધારે જોતા આવ્યા છે. આજે આશ્લેષા નક્ષત્ર અંગે પણ વાત થઈ રહી છે. આ નક્ષત્રને લઈને વરસાદને લગતી અનેક લોક માન્યતાઓ છે અને તેના વાહનને લઈને પણ પરંપરાગત રીતે વાત કરવામાં આવે છે. પરંતુ અહીં એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં કે નક્ષત્ર, તેનું વાહન અને તેના આધારે વરસાદની માન્યતાઓ આપણા લોકજીવન અને પરંપરાનો ભાગ છે. જ્યારે આજે ક્યાં અને કેટલો વરસાદ પડી શકે છે તેની આગાહી આપણે સત્તાવાર હવામાન વિભાગના ડેટા અને હવામાનની વર્તમાન સ્થિતિના આધારે સમજવાના છીએ. એટલે મિત્રો, નક્ષત્રની પરંપરાગત વાત પણ થશે અને તેની સાથે હવામાનની સાચી વૈજ્ઞાનિક સ્થિતિ પણ આપણે આજના આ વિડીયોની અંદર સમજીશું. હવે આજના સમાચારની મિત્રો શરૂઆત કરીએ તો છેલ્લા કેટલાક દિવસમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલમાં ગુજરાત, પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં સક્રિય ચોમાસાની સ્થિતિ નોંધાઈ હતી અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી હતી. એટલે છેલ્લા દિવસોમાં વરસાદના અનેક વિસ્તારોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે પોતાનું જોર બતાવ્યું છે. પરંતુ હવે સવાલ એ છે કે 3 ઓગસ્ટે એટલે કે આજે આ વરસાદી પરિસ્થિતિ ક્યાં સુધી યથાવત રહેશે? તો આજના આઈએમડીના તાજા સબડિવિઝન વોર્નિંગ મુજબ ગુજરાત પ્રદેશ માટે 3 ઓગસ્ટે કોઈ સત્તાવાર ચેતવણી દર્શાવવામાં આવી નથી. તેનો અર્થ એ નથી કે આજે ગુજરાતમાં વરસાદ જ નહીં પડે. તેનો અર્થ એટલો છે કે સમગ્ર ગુજરાત માટે મોટા સ્તરની ચેતવણી હાલમાં દર્શાવવામાં આવી નથી. સ્થાનિક સ્તરે વાદળોની રચના અને અન્ય પરિસ્થિતિને કારણે વરસાદી ઝાપટા હજુ પણ શક્ય બની શકે છે. અને મિત્રો, આ જ વાતને આપણે આજે વિસ્તાર પ્રમાણે સમજવાની છે, કારણ કે ગુજરાતમાં ચોમાસાની સૌથી મોટી ખાસિયત એ છે કે એક જગ્યાએ અને એક સમયે આખા રાજ્યમાં એક સરખો વરસાદ પડતો નથી. એક તાલુકામાં સારો વરસાદ હોય અને તેની બાજુના તાલુકામાં માત્ર વાદળછાયું વાતાવરણ હોય. આ ચોમાસામાં સંપૂર્ણ શક્ય છે. તો ચાલો સૌપ્રથમ નજર કરીએ ઉત્તર ગુજરાત તરફ. તો ઉત્તર ગુજરાતમાં આજે વાતાવરણમાં વાદળોની અવરજવર રહી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર તરફ સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક થોડા સમય માટે મધ્યમ વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા તરફ ખાસ કરીને ડુંગરાળ અને સરહદી વિસ્તારોમાં સ્થાનિક વાદળો બને તો વરસાદની તીવ્રતા બીજા વિસ્તારો કરતા અલગ રહી શકે છે. પાલનપુર, દાંતા અને અંબાજી તરફ પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા પર નજર રાખવી જરૂરી રહેશે. પાટણ અને મહેસાણા તરફ પણ આજે વરસાદી ઝાપટાની શક્યતા છે. પરંતુ એક ખાસ વાત એ છે કે દરેક જગ્યાએ સતત વરસાદ રહે તે જરૂરી નથી. વચ્ચે વરાપ જેવી સ્થિતિ અને ત્યારબાદ અચાનક ઝાપટું આવે તો આવો બદલાવ જોવા મળી શકે છે. મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ અને આસપાસના વિસ્તારમાં જો સ્થાનિક વાદળો સક્રિય બને તો વરસાદ થઈ શકે છે. ખેડૂતો માટે આ વરસાદ ખાસ મહત્વનો બની શકે છે. પરંતુ ખેતરમાં પહેલાથી પાણી ભરાયેલું હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. સાબરકાંઠા અને અરવલ્લી તરફ પણ વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે. હિંમતનગર, ઈડર, વડાલી, મોડાસા, મેઘરજ અને આસપાસના વિસ્તારમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો વરસાદની શક્યતાને નકારી શકાતી નથી. અને મિત્રો, હવે એક મહત્વની વાત ધ્યાનથી સાંભળજો. આજે જો સવારમાં તમારા વિસ્તારમાં તડકો દેખાય અને વરસાદ ન પડે તો તેનો અર્થ એવો બિલકુલ નથી કે દિવસ પૂરો થઈ ગયો. ચોમાસામાં બપોર પછી ગરમી અને ભેજના કારણે સ્થાનિક વાદળોની રચના થઈ શકે છે અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટું આવી શકે છે. અને હવે ઉત્તર ગુજરાતથી આગળ વધીએ અને મધ્ય ગુજરાત તરફ આવીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ તરફ આજે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે. પરંતુ હાલની સત્તાવાર ચેતવણીને જોતા અમદાવાદ માટે કોઈ મોટી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં
દર્શાવવામાં આવી નથી. એટલે અહીં વાત સતત ધોધમાર વરસાદની નહીં પરંતુ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિની છે. ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વાદળોની અવરજવરની વચ્ચે વરસાદી ઝાપટા થઈ શકે છે. ખેડા અને આણંદ તરફ પણ સ્થાનિક સ્તરે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને ખેતીવાળા વિસ્તારોમાં વરસાદ પડે ત્યારે ખેડૂતો માટે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે, પરંતુ જ્યાં પાણીનો નિકાલ ઓછો હોય ત્યાં સાવચેતી રાખવી જરૂરી છે. હવે વડોદરા અને આસપાસના વિસ્તારો તરફ આવીએ તો મિત્રો વડોદરામાં પણ આજે વરસાદી માહોલ બનવાની શક્યતા રહેશે, પરંતુ છેલ્લા દિવસોમાં જે પ્રકારની ભારે વરસાદી પરિસ્થિતિ જોવા મળી હતી તેની સરખામણીમાં આજે પરિસ્થિતિમાં ઘટાડો જોવા મળી શકે છે. છતાં સ્થાનિક વાદળો ક્યારેક સક્રિય થાય તે હવામાનમાં ઝડપથી ફેરફાર લાવી શકે છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ તરફ પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. દાહોદ અને પંચમહાલના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ પડે ત્યારે નાળા અને નાના પાણીના પ્રવાહમાં ઝડપથી વધારો થઈ શકે છે. એટલે આવા વિસ્તારોમાં વરસાદ દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે. મિત્રો હવે આપણે વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું હંમેશા મહત્વનું રહે છે. સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ તરફ આજે પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. સુરત તરફ આજે વરસાદી ઝાપટા થઈ શકે છે, પરંતુ હાલ સમગ્ર ગુજરાત માટે મોટી ચેતવણી નથી. એટલે સુરતમાં સતત ભારે વરસાદની વાત કરતા સ્થાનિક વરસાદી ગતિવિધિને ધ્યાનમાં લેવી વધારે યોગ્ય રહેશે. ભરૂચ તરફ પણ વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી ઝાપટા આવી શકે છે. નર્મદા અને તાપી તરફ ખાસ કરીને ડુંગરાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક વરસાદની અસર જોવા મળી શકે છે. નવસારી અને વલસાડ તરફ ચોમાસાની અસર હજુ પણ મહત્વની રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભેજ અને સ્થાનિક વાદળોની સ્થિતિને કારણે કેટલાક સ્થળોએ વરસાદ અન્ય વિસ્તારો કરતા વધારે રહી શકે છે. ડાંગ તરફ વરસાદ પડે ત્યારે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ નદી, નાળા અને ધોધ જેવા સ્થળોએ ખાસ સાવચેતી રાખવી. મિત્રો અહીં એક વાત ખાસ યાદ રાખજો કે વરસાદ ઓછો થયો એટલે જોખમ પણ શૂન્ય થઈ ગયું એવું નથી. છેલ્લા કેટલાક દિવસોમાં જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં જમીનમાં અને નદી નાળામાં પાણીનું પ્રમાણ હજુ પણ અસર કરી શકે છે. મિત્રો હવે આવીએ છીએ આપણા સૌરાષ્ટ્ર તરફ. સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તરફ સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે. રાજકોટ તરફ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વાદળો જે છે એ સક્રિય થાય તો વરસાદ થઈ શકે છે. જામનગર તરફ પણ આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે, પરંતુ અહીં પણ સત્તાવાર આગાહીને સમજવી જરૂરી છે. દરેક તાલુકામાં એકસરખો વરસાદ પડશે એવું નથી. જામનગર, લાલપુર, કાલાવાડ અને આસપાસના વિસ્તારમાં ક્યાંક ઝાપટા થઈ શકે છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જ રહેશે. હવે અમરેલીની વાત કરીએ તો અમરેલી, બગસરા, ધારી, વિસાવદર તરફ અને આસપાસના વિસ્તારોમાં આજે સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે. ખેડૂત મિત્રો માટે આ વરસાદ ક્યાંક રાહત આપનાર બની શકે છે, પરંતુ ખેતરમાં પહેલેથી પાણી ભરાયેલું હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જુનાગઢ અને ગીર સોમનાથ તરફ પણ વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. ખાસ કરીને ગીર વિસ્તાર અને ડુંગરાળ પટ્ટામાં વરસાદ થાય ત્યારે પાણીના પ્રવાહને કારણે રસ્તા પર અસર થઈ શકે છે. ભાવનગર તરફ પણ સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા છે. બોટાદ અને મોરબી તરફ પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તરફ આજે પણ વાદળોની અવરજવર રહેવાની શક્યતા છે. અહીં લાંબા સમય સુધી સતત ભારે વરસાદ કરતા સ્થાનિક ઝાપટા વધુ મહત્વના બની શકે છે. અને હવે આવી જઈએ આપણે કચ્છ તરફ. કચ્છમાં આજે મોટા પાયે ભારે વરસાદની સત્તાવાર ચેતવણી હાલમાં નથી. તેમ છતાં કચ્છના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં સ્થાનિક વાદળો બને તો છૂટાછવાયો વરસાદ થઈ શકે તેમાં એ વાતને નકારી શકાતી નથી. ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુદ્રા અને અબડાસા તરફ સ્થાનિક હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. કચ્છના ખેડૂતો માટે પણ વરસાદનું દરેક ઝાપટું મહત્વનું છે, પરંતુ અહીં પણ વરસાદનું વિતરણ એક સરખું ન રહે તે શક્ય છે. હવે મિત્રો અહીંથી વાત આવે છે આગામી દિવસોની. આજે 3 ઓગસ્ટ છે એટલે હવે સવાલ એ છે કે 4, 5, 6 અને 7 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે. હાલના આઈએમડી અપડેટમાં 3 ઓગસ્ટે ગુજરાત પ્રદેશ માટે કોઈ સત્તાવાર ચેતવણી દર્શાવવામાં આવી નથી અને 4 ઓગસ્ટ માટે પણ નો વોર્નિંગ દર્શાવવામાં આવ્યું છે. આગળના દિવસોમાં પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે, એટલે તારીખ નજીક આવે તેમ નવી આગાહી જોવી જરૂરી છે. એટલે મિત્રો કોઈ એક જૂના મોડેલના નકશાને જોઈને કે 8 કે 10 દિવસની આગાહી પાકી માની લેવી યોગ્ય નથી. હવામાનના મોડેલ સતત અપડેટ થાય છે અને વરસાદી સિસ્ટમની દિશા પણ બદલાઈ શકે છે. અને આ જ કારણ છે કે આજે આપણે કોઈ તારીખને પાક્કો ભારે વરસાદ કહીને રજૂ નહીં કરીએ. જ્યાં સત્તાવાર આગાહી હશે ત્યાં સ્પષ્ટ રીતે જણાવીશું અને જ્યાં માત્ર સંભાવના હશે ત્યાં સંભાવના તરીકે જ
જણાવીશું. હવે ફરી એકવાર નક્ષત્રની વાત કરી લઈએ તો આશ્લેષા નક્ષત્રને લઈને આપણા ગુજરાતમાં પરંપરાગત રીતે વરસાદ અંગે અનેક માન્યતાઓ છે. કેટલાક ખેડૂતો અને વડીલો નક્ષત્રના પ્રવેશને ચોમાસાના મિજાજ સાથે જોડીને જુએ છે અને આ નક્ષત્રના વાહનને લઈને પણ લોક માન્યતાઓ છે અને તેના આધારે વરસાદ વધારે કે ઓછો રહેવાની વાતો પણ કરવામાં આવે છે. પરંતુ મિત્રો આ માન્યતાઓને આપણે પરંપરાગત જ્ઞાન તરીકે સમજવી જોઈએ અને આજના સમયમાં વરસાદની ચોક્કસ આગાહી માટે સેટેલાઇટ, રડાર, હવામાન મોડેલ, વરસાદી માપન કેન્દ્રો અને હવામાન વિભાગના વિશ્લેષણોનો ઉપયોગ થાય છે. એટલે નક્ષત્રની વાત સાંભળજો, પરંપરા જાણજો, પરંતુ ખેતી કે મુસાફરી જેવા મહત્વના નિર્ણય માટે સત્તાવાર હવામાન આગાહી પર જ નજર રાખતા રહેજો અને જાણતા રહેજો. હવે વાત કરીએ છેલ્લા વરસાદની રાઉન્ડની તો છેલ્લા દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો અને આઈએમડીના અહેવાલમાં ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું વાયગોરિયસ રહેવાની નોંધ કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ ભારે અને અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. એટલે છેલ્લા 3-4 દિવસમાં જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યાં આજે વરસાદ ઘટે તો પણ તેની અસર તરત જ સમાપ્ત થઈ જાય એવું નથી. નદીઓમાં પાણીનો પ્રવાહ, ડેમ અને જળાશયોની સ્થિતિ, જમીનમાં રહેલું પાણી અને નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું પાણી આ બધાની અસર થોડા સમય સુધી રહી શકે છે. માટે જો તમારા વિસ્તારમાં આજે વરસાદ ઓછો હોય તો પણ પાણી ભરાયેલા વિસ્તારમાં બેદરકારી ન કરવી. ખાસ કરીને બાળકોને નદી, નાળા, તળાવ કે પાણી ભરાયેલા ખાડા પાસે જવા ન દેવા. અને હવે ખેડૂતો માટે ખૂબ જ મહત્વની વાત આવે છે. તો જો તમે પણ એક ખેડૂત મિત્ર છો તો ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે હા, હું ખેડૂત છું અને મારા ખેતરમાં પાક અત્યારે ઉભો છે અને અમારા વિસ્તારમાં આવું વાતાવરણ છે. તો મિત્રો તમે તમારા નામ સાથે કમેન્ટ કરશો તો આવતા વિડીયોમાં અમે તમારી કમેન્ટ તમારા નામ સાથે અમારા તમામ દર્શક મિત્રો સાથે વિડીયોની શરૂઆતમાં જ શેર કરી દઈશું. જો તમારા ખેતરોમાં સારો વરસાદ થઈ ગયો છે અને જમીન પૂરતી ભીની છે તો હવે પાણીના નિકાલ તરફ ધ્યાન આપવું. પાકના મૂળમાં લાંબા સમય સુધી પાણી ભરાય તો નુકસાન થઈ શકે છે અને જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં આગામી વરસાદી ઝાપટાની રાહ જોવી પડશે. પરંતુ કોઈ પણ ખેતીનો નિર્ણય સ્થાનિક જમીનની સ્થિતિ અને સ્થાનિક કૃષિ સલાહ પ્રમાણે લેવો વધારે યોગ્ય રહેશે. હવે મિત્રો વાત કરીએ પશુપાલકો માટે ખાસ સૂચનાની તો ભારે ગાજવીજ હોય ત્યારે પશુઓને ખુલ્લા મેદાનમાં ન રાખવા, સુરક્ષિત જગ્યાએ રાખવા, વીજળીના થાંભલા, ઝાડ અને પાણી ભરાયેલા વિસ્તારો નજીક પશુઓને ન લઈ જવા. અને હવે મિત્રો ખાસ વાહન ચાલકો માટે પણ આજે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. જો વરસાદ શરૂ થાય અને રસ્તા પર પાણી ભરાય તો ઝડપ ઘટાડવી. પાણીની ઊંડાઈ ખબર ન હોય તો પાણીમાં વાહન પસાર ન કરવું. મિત્રો હવે થોડા શબ્દોમાં ગુજરાતનું આજનું હવામાન ફરીથી સમજી લઈએ તો ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સ્થાનિક વરસાદી ઝાપટા, મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા, દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા તરફ વરસાદી પ્રવૃત્તિ રહી શકે છે. હવે ખાસ આવીએ સૌરાષ્ટ્ર તરફ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, પોરબંદર અને દ્વારકા તરફ સ્થાનિક ઝાપટા થઈ શકે છે. કચ્છમાં મોટા પાયે ભારે વરસાદની સત્તાવાર ચેતવણી હાલમાં નથી, પરંતુ સ્થાનિક વરસાદની શક્યતા નકારી શકાય નહીં. અને સૌથી મહત્વની વાત, આજના આઈએમડી વોર્નિંગ મુજબ સમગ્ર ગુજરાત માટે હાલ મોટી સત્તાવાર ચેતવણી નથી. એટલે આજે વરસાદની વાત દરેક જગ્યાએ ભારે વરસાદ તરીકે નહીં પરંતુ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ તરીકે સમજવી વધારે યોગ્ય રહેશે. હવે મિત્રો આપણે આજના સમાચારના અંત તરફ આવી રહ્યા છીએ, પરંતુ અંત પહેલા એક ખાસ વાત તમને કહી દઉં કે ચોમાસામાં ઘણી વખત સોશિયલ મીડિયા પર એક નકશો આવે, કોઈ તારીખ લખાય અને કહેવામાં આવે કે આ દિવસે ગુજરાતમાં ભારે વરસાદ પડશે, પરંતુ હવામાન એક જીવંત સિસ્ટમ છે. આજે જે મોડેલ બતાવે છે તે 2 દિવસ પછી બદલાઈ શકે છે. એટલે જો કોઈ ચોક્કસ તારીખનો મોટો વરસાદનો દાવો કરે તો તેને સત્તાવાર હવામાન વિભાગની આગાહી સાથે સરખાવવું. આજે ગુજરાત માટે સૌથી વિશ્વસનીય સંદેશ એ છે કે છેલ્લા દિવસોની સક્રિય વરસાદી સિસ્ટમ સ્થિતિ પછી હવે સમગ્ર ગુજરાત રાજ્ય માટે મોટી ચેતવણી હાલમાં નથી, પરંતુ સ્થાનિક વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. અને આગળના દિવસોમાં નવી સિસ્ટમ બને, અરબી સમુદ્ર કે બંગાળની ખાડી તરફથી કોઈ અસરકારક સિસ્ટમ આગળ વધે અથવા પવનની દિશામાં ફેરફાર થાય તો ગુજરાતના હવામાનમાં ફરીથી મોટો બદલાવ આવી શકે છે. એટલે મિત્રો આજના વરસાદની સાથે આગામી દિવસોમાં હવામાન પર પણ નજર રાખવી ખૂબ જરૂરી છે, કેમ કે નક્ષત્ર બદલાયું છે, ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને ગુજરાતના ખેડૂતો માટે દરેક વરસાદી દિવસ મહત્વનો છે. પરંપરાગત રીતે નક્ષત્રોને લઈને વરસાદની આગાહીઓ કરવામાં આવે છે, પરંતુ આપણે તેની સાથે વૈજ્ઞાનિક હવામાન માહિતી પણ સમજતા રહીશું. તો આજે 3 ઓગસ્ટે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને સ્થાનિક વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. છેલ્લા દિવસોની સરખામણીમાં સમગ્ર રાજ્ય માટે ભારે વરસાદની સત્તાવાર ચેતવણી હાલમાં નથી. જો તમારા વિસ્તારમાં આજે વરસાદ પડે તો સ્થાનિક સ્થિતિ પ્રમાણે સાવચેતી રાખજો. ખેડૂત મિત્રો ખેતરમાં પાણીનો નિકાલ ચોક્કસથી રાખજો અને ચકાસજો. વાહન ચાલકો પાણી ભરાયેલા રસ્તા પર ઉતાવળ ન કરશો. ગાજવીજ હોય ત્યારે ખુલ્લી જગ્યામાં ન ઉભા રહેજો અને નદી, નાળા કે પાણીના પ્રવાહના વિસ્તારોમાં બિનજરૂરી જવાનું ટાળી દેજો. આ સાથે જ આજના ગુજરાત હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ, પરંતુ ગુજરાતનું ચોમાસું હજુ પૂરું થયું નથી. હવે હવામાનમાં આવનારા દિવસોમાં ફરી ફેરફાર થઈ શકે છે. એટલે આગામી અપડેટમાં ક્યાં વરસાદ વધ્યો, ક્યાં ઘટ્યો
અપડેટો અને નવી સિસ્ટમની સ્થિતિ શું છે તેની માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો, સાવચેત રહેજો અને હવામાનની સત્તાવાર ચેતવણીનું પાલન કરતા રહેજો. પરંતુ તે પહેલા ખાસ વિનંતી કરી દઉં કે અમારી ચેનલમાં તમે પહેલીવાર આવ્યા છો તો આ ચેનલ એ અમારી નહીં પરંતુ આપણી ચેનલ છે, એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દેજો. અને આવા જ વિડીયો સાંભળવા માટે અને જોવા માટે આપણી ચેનલ સાથે આજે જોડાઈ જજો. અને ચેનલમાં વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે કે તડકો છે કે પછી ગરમીનો માહોલ છે, જે પણ તમારા વિસ્તારમાં વાતાવરણ હોય એમને કમેન્ટમાં લખીને તમારા નામ અને તમારા ગામ સાથે લખીને જણાવો. અને જો તમે ખેડૂત મિત્રો છો તો સાથે સાથે તમારી ખેતીમાં કયો પાક ઉભો છે એ પણ અમને ખાસ જણાવજો, જેનાથી તમામ દર્શક મિત્રો જે આપણો વેધર માહિતીનો પરિવાર છે એ પરિવારના દરેક સભ્યોને લાઈવ અપડેટ મળતી રહે. મિત્રો તમે એક કમેન્ટ કરશો એ લાઈવ સમાચાર બની જતા હોય છે, કેમ કે ઘણા બધા મિત્રોને ક્યાં વરસાદ છે ક્યાં નથી એ જાણવામાં ખૂબ રસ હોય છે. એટલે તમે તમારી આ જે કમેન્ટ, તમારું નામ, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, તમારી ખેતીમાં તમે શું કર્યું છે અને તમારું ગામ કયું છે, તમારો વિસ્તાર કયો છે, તમારો જિલ્લો કયો છે, આ તમામ માહિતી અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આવતા વિડીયોમાં આપણે શરૂઆતમાં જ આ તમામ ભાઈઓ અને બહેનોની કમેન્ટો વાંચીશું અને આપણા તમામ દર્શક મિત્રો જે આપણી ફેમિલી છે, માહિતી વેધરના જે ફેમિલી મેમ્બરો છે બધા જ ને આપણે આ માહિતી આપીશું. તો મિત્રો જો તમે પણ અમારી પાસે આ કમેન્ટ તમારા નામ સાથે વચાવવા માંગતા હોય તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીશું આવા જ નવા હવામાનના વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો, સાવચેત રહેજો અને હવામાનની સત્તાવાર ચેતવણીનું પાલન કરતા રહેજો. નમસ્કાર ગુજરાત, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી.